પ્રેગ્નન્સીની સ્પેશિયલાઇઝ સોનોગ્રાફી છે. જેમ કે ઉદાહરણ આપું તો મગજની જે બાળકના મગજની જે સોનોગ્રાફી છે એને ન્યુરોસોનોગ્રાફી કહેવાય. જે ન્યુરોસોનોગ્રાફીમાં બાળકના મગજની ડિટેલ સ્ટ્રક્ચરનું અસેસમેન્ટ થાય. એવી જ રીતે બાળકના હૃદયની વાત કરીએ તો એને ફિટલ ઇકોકાર્ડિયોગ્રાફી કહેવાય, જેમાં બાળકના હૃદયની રચના એટલે કે સ્ટ્રક્ચર અને એના ફંક્શન બંનેની તપાસ કરી શકાય. હવે જો આમાંથી આપણને ક્યાંય ખોડ દેખાય તો જે અમુક રોગો એવા છે કે જેને ગર્ભાવસ્થા દરમિયાન સારવાર કરી શકાય. જેમ કે ઉદાહરણ તરીકે બાળકના હૃદયના અનિયમિત ધબકારા એટલે કે ફિટલ કાર્ડિયાક અરિધમિયા, એમાં જો માતાને અમુક દવા આપવામાં આવે તો એ ધબકારાઓને નિયમિત બનાવીને બાળકની સારવાર કરી શકાય છે જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે જ. ભારતમાં જે કોમન રોગોની સારવાર અવેલેબલ છે એમાં સૌથી પહેલું જેવું મેં કીધું કે બાળકને જો હૃદયના ધબકારાની તકલીફ હોય તો માતાને દવા આપીએ જેનાથી એ બાળકમાં જઈને બાળકના ધબકારા નિયમિત કરી શકે. એના જેવું એક બીજું છે જેવું મેં સમજાવ્યું કે ફિટલ એનિમિયા. ફિટલ એનિમિયા એટલે બાળકમાં લોહીની ઉણપ, જે બહુ બધા કારણોસર થઈ શકે, પણ જો એવું હોય તો એવા કેસમાં બી ગર્ભમાં રહેલા બાળકને લોહી આપીને એ સારવાર કરી શકાય છે કે એને અટકાવી શકાય છે ત્યાં. અને ત્રીજું જે કોમન છે ટ્વિન્સવાળા કેસીસમાં, જોડિયા બાળકોમાં, જ્યારે જોડિયા બાળકોને એક જ પ્લેસેન્ટામાંથી બ્લડ જતું હોય તો ક્યારેક એવું થાય કે એક બાળકમાં એ વધારે જાય છે અને એકમાં ઓછું, જેના કારણે એકમાં અસામાન્ય પ્રવાહ જાય છે. તો એવા કેસમાં પણ લેસર એટલે કે જેવી રીતે લેપ્રોસ્કોપી કરીએ એવી રીતે લેસરથી પ્લેસેન્ટાની અસામાન્ય બ્લડ વેસલ્સ જે હોય એને જુદી કરીને બંને બાળકનું બ્લડ સર્ક્યુલેશન જુદું કરીને બંનેને બચાવી શકાય. એવી સારવાર પણ થઈ શકે છે.